નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મશરૂમની ખેતીના એક નવા વિડીયો પર। આગળના વિડીયોમાં જોઈ ગયા કે મશરૂમની બેગને કેવી રીતના ભરવી, તો આ વિડીયોમાં વાત કરીશું મશરૂમની બેગને કઈ રીતના મશરૂમ ઘરમાં ગોઠવવી। આ બેગોને બે રીતના રાખી શકાય। પહેલી રીત જે દોરી વડે લટકાવીને અને બીજી રીત જે રેકમાં ગોઠવીને। આ બંને રીતો પોતપોતાની જગ્યાએ સારી જ છે। બંનેમાંથી મશરૂમનું ઉત્પાદન પણ સરખું જ મળે। હવા અને ભેજના કારણે થોડો એવો ફરક પડી શકે। નાની શરૂઆત કરતા લોકો માટે દોરીવાળી રીત સૌથી સારી છે અને કોમર્શિયલ ફાર્મ માટે રેકવાળી રીત વધુ સારી છે। દોરીવાળી રીતમાં ચારે બાજુથી જગ્યા ખુલ્લી રહે, હવાની અવર જવર થતી રહે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઓછું રહે, જેનાથી મશરૂમ થોડું જલ્દી આવશે અને મોટું આવશે। રેકવાળી રીતમાં બેગ એકબીજાની નજીક રહેશે, હવાની અવર જવર થોડી ઓછી થશે, પણ બધી વસ્તુની સંભાળ લેવામાં સરળતા પડશે અને ઉત્પાદન પણ સ્થિર મળશે। દોરીવાળી રીતમાં ઓછી જગ્યામાં વધુ બેગ ગોઠવી શકાય, ખર્ચ પણ ઓછો થાય, પણ પાણી આપવામાં અને બેગ કાઢીને બદલાવવામાં મુશ્કેલી પડે। જ્યારે રેકવાળી રીતમાં બેગ બદલાવવામાં, પાણી આપવામાં, મશરૂમ તોડવામાં સરળતા પડશે, પણ શરૂઆતનો ખર્ચ વધારે આવશે અને થોડી વધુ જગ્યા જોશે। અહીં અમે બંને રીતનો ઉપયોગ કર્યો છે। શરૂઆતમાં જે 22 બેગો ભરી એને દોરી વડે લટકાવીને અને ત્યારબાદ બીજી બેગો જે ભરી એ બધી રેકમાં ગોઠવી દીધી। જો તમે નાની એવી શરૂઆત કરવા માંગતા હો તો દોરી વડે લટકાવીને બેગ રાખી દેવાય, કારણ કે શરૂઆતનો ખર્ચ ઓછો આવે અને આગળ જતા જો જરૂર પડે તો રેકનો પણ ઉપયોગ કરી શકાય। નવી માહિતી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરજો અને તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો। આભાર।